સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું મજબૂત અને પાણી વગરનું ઢેફા જેવું દહીં, કે જે દહીં ફક્ત 5 કલાકમાં બની પણ જશે, અને એ પણ અમારી સંતોની પરંપરાગત રીતે. આપણે સૌ જાણીએ છીએ રાઈટ, કે હાલના સમયમાં બજારમાં મળતી કોઈ પણ વસ્તુઓ ક્યારેય પણ શુદ્ધ અને ભેળસેળ વગરની નથી હોતી. જો લાલ મરચું પાવડર કે ધાણાજીરું પાવડરમાં લોભી અને લાલચુ લંપટ લોકો ભેળસેળ કરી શકતા હોય તો વિચારો ઘઉં કે ચોખા નકલી કે બનાવટી ના હોઈ શકે? છોડો, એ તો સમજાય, પણ દુકાને નકલી પનીર જો જથ્થાબંધ અને ઢગલાબંધ મોઢે વેચાતું હોય તો પછી દૂધ અને છાશ તમારા કે મારા હાથમાં ઓરિજિનલ આવે તો ફક્ત સપના જોવા જેવી વાત છે. વાત મારે એ કરવી છે કે પેકિંગમાં મળતા દહીં એમાં પ્રિઝર્વેટિવ્સ વધારે નાખેલા હોય છે, જેનાથી એ લાંબો સમય સુધી બગડી પણ ના શકે, અને એ દહીંની અંદર ફક્ત કહેવા પૂરતું જ દૂધ હોય છે, બાકી બીજું બધું જ કોર્નસ્ટાર્ચ અથવા પોટેટો સ્ટાર્ચ એની અંદર નાખેલા હોય છે. અને સ્ટાર્ચના કારણે એ દહીં તમને ક્રીમી પણ લાગે છે અને ખાટું પણ નથી લાગતું. પરંતુ જો દહીંને બનાવતી વેળાએ એમાં દૂધ સિવાય બીજું કશું પણ નાખવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિએ એના સિદ્ધાંત પ્રમાણે એ દહીં વિકૃત બની જાય છે, અને એવા વિકૃત દહીં ખાવાથી આપણું શરીર અનેક રોગોને આમંત્રણ આપે છે. પ્રિયજનો, ટૂંકમાં બસ હું એટલું જ કહીશ કે દહીં એ વિકૃત બનાવીને ખાવાની ચીજ નથી, પણ સંસ્કૃત કરીને ખાવાની ચીજ છે. તમને થશે કે એ વળી શું? તો સાંભળો, દહીં બની ગયા પછી એમાં બીજું કંઈ પણ ઉમેરવામાં આવે, દાખલા તરીકે આપણે એનો વઘાર કરીએ છીએ, ક્યારેક એમાં નમક ઉમેરીને ખાઈએ છીએ, ક્યારેક એમાં સાકર અથવા ગોળ નાખીને ખાઈએ છીએ, તો આ બધું દહીંને સંસ્કૃત કર્યું કહેવાય. અને આ રીતે દહીં ખાવાથી કોઈ જ નુકસાન થતું નથી. અને જો દહીં બનતી વેળાએ એમાં કંઈક લોટ ઉમેરવામાં આવે તો તે દહીં વિકૃત બની જાય છે, અને તે રોગોને આમંત્રણ આપે છે. વાત થોડીક વધારે લાંબી થઈ હોય તો માફ કરજો, પણ અગત્યની હતી એટલા માટે કહી છે. આવો જોઈ લઈએ કે સરળ છતાં પણ સ્વાદિષ્ટ ઢેફા જેવું દહીં કેવી રીતે બનાવી શકાય. ભક્તો, કોઈ પણ દૂધ તમે લઈ શકો છો, પણ અમે અત્યારે અમારી ઘરની ગૌશાળાનું દૂધ લીધું છે. હું વિનંતી ચોક્કસ કરીશ કે તમે પણ કોઈ પણ ગૌશાળાનું અથવા તો તમારા નજીકમાં જે કોઈ તબેલો હોય, ઓળખાણવાળો માણસ હોય તો એનું દૂધ લેજો, કારણ કે હાલના સમયમાં ડેરીમાં મળતા દૂધ છે એ બહુ જ ભેળસેળવાળા આવતા હોય છે અને વિકૃત આવતા હોય છે. એ કયા પ્રાણીનું દૂધ છે એ પણ આપણને ખબર નથી હોતી, એટલે મારી વિનંતી છે કે બની શકે તો ઓળખાણવાળા લોકોનું જ દૂધ લેવું જોઈએ. પ્રિયજનો, આ બાજુ આપણું દૂધ ઉકળી રહ્યું છે અને આપણે એને લાંબો સમય સુધી ઉકાળવાનું છે. એની વાત હું હમણાં ડિટેલમાં કરું છું આગળ, પણ એ પહેલાં ટૂંકમાં સમજી લઈએ કે દહીં બનાવવા માટે સૌથી મહત્ત્વનું જો કોઈ હોય તો એ દહીં છે. ફરીવાર સમજો વાતને, દૂધ તો મહત્ત્વનું છે જ, પણ દહીં બનાવવા માટે દહીં પણ વધારે મહત્ત્વનું છે, કારણ કે આપણે આને જામન તરીકે ઉપયોગ કરવાના છીએ, જેને આપણે જમાવવા માટે બેક્ટેરિયા અંદર નાખવાના છે. તો ટૂંકમાં સમજીએ તો દહીં જો આપણી પાસે જે હશે એ જો વધારે ખાટું હશે તો આ દહીં બનશે, એ પણ વધારે ખાટું બનશે. આ દહીં જો જેવું તેવું હશે તો ડેરીમાંથી લાવેલું દહીં હશે તો આપણું આ દૂધ છે એ પણ દહીં બરાબર બનશે નહીં. અને અમારા તો અનેક અનુભવ છે કે ડેરીમાંથી લાવેલા દહીંને આપણે જ્યારે મેળવણ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે અમારું દૂધ ઓલમોસ્ટ લગભગ 100માંથી 99 વાર ફેલ ગયું હોય છે અને બરાબર દહીં બનવું નથી હોતું, કારણ કે ડેરીમાંથી અથવા તો પેકિંગમાં જે દહીં મળતું હોય છે એ સાચા અર્થમાં દહીં નથી હોતું, ફક્ત બસ એ એક જમાવેલું એક ડોડો હોય છે જેની અંદર પ્રોપર પ્રમાણમાં બેક્ટેરિયા નથી હોતા, અને એના કારણે આપણું દહીં પણ બરાબર નથી બનતું. એટલે મેક શ્યોર કરજો, તમે એ વાતનું અનુસંધાન રાખજો કે જે દહીં આપણા ઘરની અંદર બનેલું હોય અથવા કોઈ બીજાના ઘરેથી આપણે લાવીએ છીએ, પણ ઘણા લાંબા સમયથી એ દહીંમાંથી બનતું રૂપાંતર થઈને જ જો આવ્યું હોય તો જ આપણે એ દહીંનો ઉપયોગ કરી શકાય, નહીંતર આપણે એ ના કરી શકાય. ભક્તો, દહીંને આપણે ખાટાની અને મોળાની વ્યાખ્યા સમજતા વચ્ચે આપણે જોઈ લઈએ કે દૂધ આપણું ઉકળી ગયું છે, પણ એકવાર ઉફાણ આવી ગયા પછી આપણે હજી એને સતત 5 મિનિટ સુધી ઉકાળતું રાખવાનું છે ધીમા તાપે. વાતને સમજવા પ્રયત્ન કરજો. દહીં જો આપણે ઘાટું બનાવવું છે, દહીંમાં પાણી ન છૂટે એવું કરવું છે, દહીં જો સરસ થીક અને જાડું ઢેફા જેવું બનાવવું છે તો એના માટે દૂધની અંદરનું પાણી બળી જવું જરૂરી છે. આપણે આમાં કોઈ પ્રિઝર્વેટિવ નાખતા નથી, અને આમાં કોઈ પ્રકારના આપણે સ્ટાર્ચ, એ મકાઈનો લોટ કે એવું કશું નાખતા નથી. તો દૂધને આપણે નેચરલી ઉકળવા દઈશું તો એનું પાણી બળી જશે અને પછી આપણે એને ઠંડુ પાડીને મેળવીશું. તો આ વાતનું અનુસંધાન રાખજો. ઉફાણ એકવાર આવ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરવાની નથી અને સતત 5 મિનિટ સુધી હજી વધારે ઉકળવા દેવાનું છે. પ્રિયજનો, દહીં બનાવવું એ કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી, પણ રોકેટ સાયન્સથી ઓછું પણ નથી. સારી ક્વોલિટીનું દહીં બનાવવા માટે 2-3-4 વાતોનું અનુસંધાન રાખીએ તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અને ગમે તે સ્થિતિમાં દહીં બનાવી શકે, ને પણ સારું ઢેફા જેવું.
મેં પહેલાં વાત કરી એ પ્રમાણે દૂધને ઝાઝો સમય સુધી ઉકાળવા દઈશું તો દૂધનું પાણી જે અંદરનું છે એ બધું બળી જશે, ઠરશે, પછી આપણે મેળવણ નાખવાના છીએ. તો સિમ્પલ વાત છે. નંબર 2, દહીંની અંદર મેળવણ જે આપણે નાખીએ છીએ, મીન્સ કે દૂધને ઠંડુ થયા પછી મેળવણ નાખીએ છીએ, એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. જો આપણી પાસે મેળવણ બરાબર પરફેક્ટ નહીં હોય, યોગ્ય નહીં હોય, તો પણ આપણું દહીં છે પછી ચીકણું થઈ જશે અને પછી લાંબુ થશે અને દહીંનો પ્રોપર ટેસ્ટ નહીં આવે. તો આ 2 વાતનું અનુસંધાન અવશ્ય રાખવું જરૂરી છે. નંબર 3, જ્યારે મેળવણ અંદર નાખી દઈએ છીએ, જામન આપણે દૂધની અંદર નાખી દઈએ છીએ, એ વખતે સારી રીતે એને મિક્સ કરવું જરૂરી છે. એ દૂધના દરેક કણની અંદર મળી જાય, દરેક કણની અંદર ભળી જાય, એ બહુ મહત્ત્વનું છે. અને એના માટે અમે સંતો યુઝ્યુઅલી શું ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આપણે આગળની પ્રોસેસમાં જોઈશું. પણ હા, દૂધને લાંબો ટાઈમ ઉકાળજો. 10થી 15% કે 20% જો દૂધ બળી જશે, 1 લીટરમાંથી 1.5 લીટરની આસપાસ દૂધ જો રહેશે તો વાંધો નથી. જે દહીં બનશે એ પ્રોપર ક્વોલિટીનું અને સુપર ક્વોલિટીનું દહીં બનશે. આપણું દૂધ છે એ 10થી 15% બળી ગયું હોય એવું લાગે છે. અને હવે ઉકળતા દૂધને આપણે ફ્લેમને બંધ કરી દઈએ છીએ. સારી રીતે ઠરવા દઈશું અને આંગળી નાખીને આપણે બોળી શકીએ એટલું ગરમ થાય ત્યાં સુધી આપણે એને ઠરવા દેવાનું છે. પછી આપણે મેળવણની વિધિ જોઈએ છીએ, એ ઠરી ગયા પછી આપણે મળીએ. ભક્તો, દૂધ આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે અને આંગળી નાખીએ છીએ, હાથ નાખીએ છીએ તો હાથ આપણો સહન કરી શકે છે એટલું ગરમ આપણે રહેવા દેવાનું છે. આ સિદ્ધાંત જૂનો છે. હવે મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ તો જે મેળવણનું દહીં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ ખાટું ન હોવું જોઈએ. ઇટ મીન્સ કે ખાટું છે કે મોળું એ ખબર કેમ પડે? તો કે આપણે સૂંઘીએ તો આપણને ખબર પડી જાય છે. ખાટી ગંધ આવે તો આપણે સમજવું કે દહીં ખાટું છે. હવે એ ખાટું દહીં જો આપણી પાસે છે તો આપણે એને મોળું કરવા માટે અમે જે પ્રોસેસ કરતા હોઈએ છીએ, બહુ સિમ્પલ અને સરળ પ્રોસેસ છે. 1 લીટર દૂધની અંદર આપણે વધીને 2 થી 2.5 ચમચી આપણે દહીં નાખતા હોઈએ મેળવણનું. જો સમજવું કે આ જગ્યાએ આપણે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકીએ છીએ, એમાં કોઈ વાંધો નથી, પણ છાશ થોડી ખાટી હોવી જરૂરી છે, નહીંતર પછી દહીં બરાબર જામશે નહીં. એટલે અત્યારે 1 લીટર દૂધની અંદર હું વધીને 2 ચમચી હું દહીં લઉં છું. માનો કે હવે મારું દહીં ખાટું છે, જો હું સૂંઘું છું તો અમારું દહીં તો મોળું જ છે, છતાં તમને સમજાવવા માટે હું ખાલી કેવળ પ્રોસેસ કરું છું કે આ જે ઠંડુ થયેલું દૂધ છે એને આપણે આ ખાટા દહીંની અંદર આપણે નાખી દઈએ થોડુંક, 3 થી 4 ચમચી. પછી હળવે હળવે આહિસ્તા આપણે એને ચલાવી લઈએ કે જેથી એની ખટાશ હશે એ નોખી પડી જશે. અને પછી આપણે જે દૂધ છે દૂધને આપણે જવા દેવાનું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે આપણી પાસે આ ગરણી છે એની અંદર ગાળી નાખીએ છીએ તો નીચે જે નીકળી રહ્યું છે એ શું છે? તો કે આપણી ખટાશવાળું દૂધ છે. સમજો વાતને, આપણે અત્યારે દહીંને ધોઈ રહ્યા છીએ, પાણીથી નહીં પણ દૂધથી. દહીંને જ્યારે દૂધથી ધોવામાં આવે છે ત્યારે દહીંની અંદર રહેલી ખટાશ છે દૂર થઈ જાય છે અને પછી દહીં મોળું વધે છે. હવે એ મોળા દહીંથી આપણે જો આપણા દૂધને મેળવીશું તો 100%, 100 નહીં પણ 500% વાત કરું કે આપણું દહીં છે મોળું થશે, ખાટું નહીં થાય અને એકદમ ઢેફા જેવું ઘાટું અને જાડું થશે. જો નીચે જ્યાં નીકળ્યું છે એ આપણું દૂધ છે, ખટાશવાળું છે. અને હવે આપણું આ જે દહીં છે એ આપણું મહત્ત્વની વસ્તુ છે. હવે આપણે એને આપણા દૂધની અંદર નાખી દઈએ છીએ, સારી રીતે ચલાવી લઈએ છીએ. સંપૂર્ણ રીતે મિક્સ કરવા માટે અમે સંતો મિક્સર બ્લેન્ડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભક્તો, આપણે બ્લેન્ડર ફેરવ્યું એટલે જો દૂધની અંદર સરસ ફીણા ઉપસી ગયા છે અને સારી રીતે હવે દૂધ અને દહીં બંને મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે ટાઈમ આપવાનો છે 5 થી 6 કલાકનો. જો ઉનાળામાં પણ મેળવીએ છીએ તો 5 કલાક ઇનફ છે. શિયાળો હોય કે અથવા ઠંડી ઋતુ હોય તો પછી આપણે એને વધારે 7 થી 8 કલાકનો ટાઈમ આપવો પડતો હોય છે. આ તો બહુ સામાન્ય અને સરળ વસ્તુ છે, એ તો આપણને ખબર જ છે. પણ જ્યારે દૂધ જામતું છે એ વખતે વારે વારે હલે નહીં, કોઈ પણ રીતે ડિસ્ટર્બ થાય નહીં, એનું અનુસંધાન રાખવાનું હોય છે અને એક સરખી અવસ્થામાં રહે એનું અનુસંધાન રાખવું જરૂરી છે. હવે આને આ જ કડાની અંદર દહીંને જમાવવા માટે હું મૂકી દઉં છું. એવું કશું હોતું નથી કે આ બહુ એકદમ પેક હોવું જોઈએ કે એકદમ એર ટાઈટ જે ડબ્બો હોય કે પ્લાસ્ટિક હોય કે કેસરોલ હોય એની અંદર મૂકવું જરૂરી, એવું કશું નથી હોતું. ઉનાળાની અંદર તો બહાર પણ દહીં સારી રીતે જમી જતું હોય છે. તો બસ સિમ્પલ આ કડાઈની ઉપર ઢાંકણું ઢાંકી દઉં છું અને આની આ જ કડાઈની અંદર દહીં જામી જશે. ફરીવાર પાછા આપણે 6 થી 7 કલાક પછી મળીએ છીએ, જોઈએ છીએ આપણું દહીં કેવું તૈયાર થઈ જશે. 6.5 hours later. પ્રિયજનો, 6 થી 7 કલાકનો ટાઈમ આપણે આ દહીંને જમાવવા માટેનો આપેલો અને પછી જોયું હતું ને તો કમ્પ્લીટ જામી ગયું હતું અને પછી મેં 2 કલાક સુધી ફ્રીજમાં રાખેલું છે
તમને પણ વિનંતી કરું કે દહીં જામી ગયા પછી મતલબ કે 6 થી 7 કલાક અથવા તો 5 થી 6 કલાક ઉનાળામાં આપો, ત્યાર પછી 1 થી 2 કલાક કે 3 કલાકનો ટાઈમ એને ફ્રીજની અંદર ઠંડુ કરવા માટે મૂકી દેવું, જેથી દહીં છે થોડુંક ઘટ્ટ થઈ જશે અને એના પોતાના મૂળ ફોર્મમાં, મૂળ રૂપમાં આવી જશે. જો હું તમને દેખાડું છું તો અત્યારે આપણું કડાઈવાળું દહીં એકદમ સરસ ક્રીમી અને મલાઈવાળું તૈયાર છે. જો ઢેફું પડે એવું દહીં કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. બહુ ઇઝી અને બહુ સરસ એકદમ મેથડ છે અને તમે પણ આવી રીતે ટ્રાય કરજો. જો તમને પસંદ આવે તો અવશ્ય કોમેન્ટની અંદર આવી અને તમારો અભિપ્રાય આપજો. મળીએ છીએ નવી એક રેસીપી સાથે. આ દહીંમાંથી આપણે વઘારેલું દહીં બનાવી શકીએ છીએ, દહીંવડા બનાવી શકીએ છીએ, દહીંની લસ્સી બનાવી શકીએ છીએ, છાશ તો બનાવવી જ જોઈએ અને આ દહીંને જો મથીને માખણ કાઢીએ તો આનું ઘી પણ સરસ બધું નીકળતું હોય છે. તો તમે તમારી રીતે ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર. નમસ્તે.